આ, એ મહેન્દ્ર હાસો કહો તું આ દોડવામાં છે ને આવ કાસો છો કોઈ દી આંબી નથી થકતો મને હવે તારી ઉંમર થઈ ગઈ એવું મને લાગે હો અહીંયા મને એવું લાગે છે આ ઉંમરની હારે હારે હારો થાકે બહુ લાગવા માંડ્યો છે. એલા એ તો ઘણી મંજિલ કાપવાની બાકી છે તને ખબર છે હે કેટલા વર્ષો વયા ગયા આખો સમય બદલાઈ ગયો હા નદીના નીર કેટલા ઊંચા હતા એ આમ થોડાક નીચે આવી ગયા પણ હાસું કહું ને આ આપણી દોસ્તી છે ને એ આમ જ આમ કહેવાય ને અખંડની અખંડ જ રહે એમાં કોઈ દી કોઈ વસ્તુનો ફેર ન પડ્યો હે એટલે તારું કહેવાનું એમ છે કે આપણી દોસ્તીનો રંગ એવો ને એવો છે હે હા હા ભગવાન તારી વાત તો એકદમ સાચી છે. આપણી દોસ્તી એટલે આ નદીમાં જેમ નીર વહેતું જાય છે ને અનંત જે કોઈ દિવસ ખૂટવાનું નથી આપણી દોસ્તી ગણને તો આ નીરની જેમ અનંત છે. અને તું છે ને પાછો ખાલી મારો ભાઈબંધ નથી મારો ભાઈ છો ભાઈ અને આ ભાઈની જગ્યા આ કાળજામાં કોઈ લઈ ન શકે હો કોઈ દી 100% વાત કરી મારું એવું છે અહીં તને ખબર છે ઓલો ગુનો અત્યારે તો જો કે બધું બુરાઈ ગયો છે ગુનામાં તું એકવાર સડ્ડી વગેરેનો નાવા પડ્યો તો ખબર છે અંદર બળબુડિયા બોલી કડસલો ચોટી ગયો તો બળબુડિયા બોલી ગયા અને ઈ બરોબર ક્યાં તું રેવા દે ઈ મગરિયો ગુનો તો હું મરી જાવ ને તો એની યાદ મારી હારે આવશે. મહેન્દ્ર ખાયેલા અચાનક કા શાંત થઈ ગયો આ નદીના પાણીની જેમ? એક વાત કહું હા ભગવાન બોલ ને શું વાત છે? હા જેમાં નદીમાં નીર ઓછા થઈ ગયા એમ ક્યાંક આપણી દોસ્તીમાં આપણા દોસ્તીનો પ્રવાહ તો નહીં ભગવાન આપણા દોસ્તીની વચમાં કોઈ પણ આવવાની કોશિશ કરશે ને તો હું સલાવી નહીં લઉં અને આમે તે આ લાકડીના માર્યા પાણી જુદા ન પડે ભગવાન. એ વાત તો તે હાસી કરી ભાઈ પણ કહેવાય ને કે જે સારું થતું હોય ને એમાં વિઘન નાખવા 100 જણા તૈયાર થાય પણ દોસ્ત એક વસન આપ કે સૂરજ કદાચ આમથી નહીં પણ આ દિશામાંથી ઉગે ને તોય તું મારથી કોઈ અલગ નહીં થાય. આપ્યું વસન આ સૂરજ કદાચ એની દિશા બદલી શકશે પૂરબમાંથી પશ્ચિમમાં જો ઉગવાનો હોય તો ઉગી જાય પણ આ ભવનની ભેગો જે મહેન્દ્ર દોસ્તી નિભાવીને બેઠો છે ને આ જન્મ તો ઠીક છે પણ કદાચ આવતા હાતે ભવમાં આ મહેન્દ્ર તારો જ ભેરું બનીને આવશે. ઈ આ વસન છે મહેન્દ્ર. બસ હવે મારા હૈયા ટાટક વળી. હા તું છે ને ઘણી વાર તને મળું ને તો વિચાર આવે કે કદાચ આપણી દોસ્તી કોઈ તોડાવી નાખશે તો પણ આજ મને ભરોસો બેસી ગયો કે કદાચ ખુદ ભગવાન પણ આવશે ને તો આમ ભવન અને મહેન્દ્રની દોસ્તીમાં કોની હાશે નહીં આવે. એક વાત તો છે ભવન તે જેમ કીધું એમ જ્યાં દોસ્તી હોય ને ત્યાં દુશ્મની કરાવવા વાળા તે આડા કાંટા નાખવા વાળા હોય પણ મારું વસન છે આપણી દોસ્તી મેં કીધું એમ આ નદીના વહેતા પાણીની જેમ અનંત રહે એટલું તો વસન હું તને આપું છું. તો મારું તને વસન છે દોસ્ત જેમ તું આ દોસ્તીને અનંત માને છે ને એમ પણ હું આ દોસ્તીને અનંત જ રાખીશ. આ ભવાનીઓ અને આ મહેન્દ્ર બેય મારા નસીબમાં કરમ ઠોક કાંટાની જેમ ખૂતી ગયા છે અને આમથી મારો દીકરો વિદેશથી આવે છે એનું હક પણ હું આ કેસર હારે કરાવવા માંગુ છું પણ એ હક પણ કરાવવા હતું મારે ગમે એમ કરી આ બેય ભાઈબંધની દોસ્તીમાં તિરાડ તો પાડવી જ પડશે. જો આ બેય ખોડા એકના એક રહ્યા ને તો મારા પાસા સીધા નહીં પડે કોઈ કાળે સીધા નહીં પડે પણ પાસા કેમ સીધા પાડવા ને ઈ આ દેવરાજને આવડે છે. જોઈ લે બેયને. મારો હાથ કોનો ફોન? લા તો મારા છોકરાનો. હા બોલ બોલ બટા. હા
અરે બટા એ બધી મને ખબર છે, પણ હવે હું કરું? આ મહેન્દ્રની અને આ રાજની મિત્રતાના સાયા હેઠળ છે ને મારું કાંઈ હાલતું નથી. પણ તું ધીરાજ રાખ, ગમે એમ કરીને તારું હક પણ એ સેજલની હારે તો હું કરાવીને જ રે. અરે ના ના બટા, આપણે તો છે ને સાવકાર કહેવાય, મોટા સોદાગર. એટલે આપણે તો છે ને સંબંધમાં સોદાબાજી જ રમવાની હોય. જ્યાં સુધી આમ સરખો ફાયદો ન થાય ને ત્યાં સુધી કોઈ નવા સંબંધ ન બંધાય. એ બધું તું મારી ઉપર મેલી દે. તારો બાપ બેઠો છે, તું તારા સપના પૂરા કરવાની જવાબદારી મારી. તારું હક પણ ગમે એ ભોગે કેસર હારે કરાવીને જ રહું. હા સમજો બેટા. હા, નાણાંની જરૂર પડે તો ખાલી આમ જો એક ફોન કરજે, જોઈએ એટલા મોકલી દે, જરીએ ચિંતા ન કરતો. એ હા મૂક બેટા, એ હારું. હા ક્યારનો જોઉં છું તને, મળવા બોલાવ્યા, મળ્યા, પણ કઈ બોલતી જ નથી તું તો. હું બોલે હવે? બોલવા જેવું છે કઈ? હા, મને તો છે ને એક વાતનો ડર ખાઈ ગયો છે હાવ. આ બાજુ રે, ત્યાં પડી જાય ને તો ડરનો વાતનો ડર થઈ જાય. હા ભર ને હવે. હા હા, આપણા બેના આજે સંબંધ છે એની ખબર જો મારા ભાઈ ભવન ને અને તારા ભાઈને પડી ને તો એની દોસ્તી તો તૂટશે. આપણે જીવવા જેવું નહીં રહીએ. અરે ઉપાધિ હું કામ કરે છે? માન્યું કે અમે થોડા ગરીબ માણસ છીએ અને તમે થોડા અમીર, પણ મારા ભાઈની ને તારા ભાઈની દોસ્તી તો છે જ ને. ન હોય તો કે પણ ઈ જ તૂટશે તો નહીં તૂટે. જેમ આપણે એકબીજાને પ્રેમ કર્યો છે ને એવી જ રીતે મારા મોટા ભાઈએ અને તારા મોટા ભાઈએ દોસ્તી કરી છે. એ લોકો કદાચ આપણા સંબંધને સ્વીકારી લે. અને તું તો વાત બની નથી ત્યાં આટલી બધી ઉપાધિ કરવા માંડી છે. હા, તો વાત બની ન હોય તો જ ઉપાધિ કરવાની હોય ને. પછી હું માથે મુસીબત આવે તો બધી ઉપાધિ કરવા બેહાય છે. તમારે તો ખાલી વાતો કરવી છે હવે. અરે મારા બાપ, તું ઉપાધિ હું કામ કરે છે? મારે એટલું કેવું છે કે ઘણીવાર કેવી પરિસ્થિતિ ઊભી થતી હોય તને ખબર છે? આ ધારી લેવું ને એના કરતાં પૂછી લેવું વધારે સારું. આ રોજ રોજનું આવી મુશ્કેલીમાં બેહવું, ઉપાધિ કરવી કે ભાઈ હું વિચારશે હું નહીં વિચારે, એના કરતાં એમની હારે વાત કરી લઈએ એટલે સોખવટ પડી જ જાય ને. અને એક વાત ઊભી રહેજે. મને એક વાત યાદ આવી. હું વાત? વરી પાછી કઈક ઉપાધિની જ વાત હશે. ના, ઉપાધિની નથી, મહત્વની અને મુદ્દાની વાત છે. શું છે? હમણાં ઘણા સમયથી મેં સાંભળ્યું છે કે મુખીનો દીકરો તારી પાછળ ભેડો છે. ઈ હંધુ હવે કાંઈ નથી. બસ ઈ ગાંડા ઘેલાની જેમ મારું જ નામ લીધા રાખે છે. બધાને એવું કીધા રાખે છે કે ઈ મારી છે, આમ છે તેમ છે. પણ મારો ભાઈ છે ને એનો વિરોધ કરશે, ઈ લડશે મારા હાટે થઈને. કદાચ મુખીના છોકરા વાહે મને ના ભૂલી જતી. શાંતિ રાખને હવે, એવું કઈ નહીં થાય. મને ખબર છે બાપા, આ તો બે ઘડી તારી યારે થોડીક મસ્તી હા, ઈ મસ્તી કરવાની, પણ આવી મસ્તી નહીં કરવાની હો. હા લ્યો, એક કામ કરો, ખીજાઈ લ્યો તમે. તારી યારે તો છે ને પ્રેમથી વાત ના કરે. પ્રેમથી વાત કરવાની ના નથી પડી. આવી છે ને આડી અવડી વાત મારી યારે નહીં કરવાની. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે આપણે છે ને મળીએ છીએ હું કામ, તો કે બે ઘડી એકબીજા વાત કરીએ કે સમય પસાર કરીએ કે ઈ હાટું. પણ એમાંય તારે 17 જાતની ઉપાધિ કરવી હોય તો એના કરતાં તો મળવું જ નકામું. એટલે હવે નહીં મળી એમ ને? ના, મળવું તો જોઈએ જ ને. તને ખબર છે ને મને ખબર છે કે આપણે એકબીજા વગર રહી નથી શકતા. આ એકબીજાને જોઈએ નહીં ને ત્યાં સુધી તો ખાધેલું હજમ નથી થતું. હા, તો પછી હવે જટ ઘરે વાત કરી દઈએ ને. પણ જો મારી તો ચોખ્ખી વાત, હા, આપણા પ્રેમ સંબંધના હિસાબે હી બેની દોસ્તી નો તૂટવી જોઈએ. અરે હા ભાઈ, નહીં તૂટે. તે તો પાડો સડો છે હવે. નકર આપણા પ્રેમ એની દોસ્તીને ભરખી જાહે. નહીં, એવું કાંઈ એના જેવું થઈ છે. અરે એવું કાંઈ નહીં થાય. આટલી બધી ઉપાધિ ન કર. નકર એની દોસ્તી તૂટતી હોય તો તૂટે, એની પેલા આપણું બધું તૂટી જાય. હે ના હો, એવું ન બોલતા. તો હું પણ હાલ હવે એ હંધી ઉપાધિ મેલ. સમજો નદી કેવી મસ્તીની હાલી જાય છે, એના કિનારે શાંતિથી બેહીએ અને વાતો કરીએ. હાલ. હા, મહેન્દ્રે પણ છે ને કોઈ દી વખતસર આવે નહીં મારો બેટો. મને કલાક બેહાડે અને જામ સાહેબ છે ને બધાય કામ બતાવીને આવે.
ભવાનિયા લે આવો આવો સરપંચ આ બાજુ હા આ, મને એમ છું કે થોડોક નદી કાંઠે આંટો મારી હા પગ મોકળો કરું. તો હું તમને શું કહું આ તમે ગામના સરપંચ છો તો આ નદી નાળા જરાક સાફ કરાવો ને લીલ કેટલી જામી ગઈ છે. ઈ તો છે ને ભાઈ, હા સાફ કરીએ પણ દર વર્ષે એવું ને એવું. પણ આ પાણીમાં કાંકરા નાખીએ હમ ઈ ખાડો પૂરા હે, પણ જે આ તારી કિસ્મતમાં જે ખાડો પડવાનો છે ને ઈ આમ કાંકરા નાખીએ નહીં બુરાય. સરપંચ આ મારી કિસ્મત તો ખાડો આ રીતે ને બોલે એટલે તમે કહેવા શું માંગો છો? મારી કિસ્મતમાં ક્યાં વળી ખાડો છે? મારે તો જો ભાઈ જેવો ભાઈ બનશે, ભગવાનનું દીધું ઘણું બધું છે. આ જિંદગીમાં કાંઈ ઘટતું નથી. આ મહેન્દ્ર મારી હારે હોય ને એટલે મને કાંઈ ઘટે નહીં. પછી આમાં ખાડા વાળી વાત જ ક્યાં આવે હે? પણ મને લાગે છે આ તમને રમત કરવાનું મન છુએ ને એવું. તને મારી વાત રમત લાગતી છે ભવાનિયા, પણ રમત નથી કરતો. આમ જો જિંદગી ગાળીને બેઠો છું. જિંદગીના સડાવ ઉતાર, અમીરી ગરીબી, માણસના મન બધું જોયું છે ને બધું મને પારખતા આવડે છે. આ તું છે ને જીગરીયો બહુ, બહુ કોઈ બહુ, પણ થોડો બુદ્ધિનો કાસો છો. પણ તમે આ ગોળ ગોળ વાત કરો છો ને એમાં મને કોઈ દી તમારી વાત પલ્લે પડતી જ નથી. આ તમને ગોળ ગોળ વાત કરવાની આદત નથી જાતી. આ જે હોય ખુલીને કહેતા હોય કે પછી બધા જે સત્તા હાથમાં આવે બધા આવી રીતે જ વાતો કરે. જો કહેવા એમ માંગુ છું કે જે તારો આ ભાઈબંધ તું કરશો ને દીને રાત મહેન્દ્ર એ મહેન્દ્રના મનમાં જે કપટ અને જે સ્વાર્થ છે ને એ સ્વાર્થ તને દેખાતો નથી. જુઓ સરપંચ, તમે મહેન્દ્ર વિશે વાત કરી રહ્યા છો. એ ખાલી મારો ભાઈબંધ નહીં પણ મારો ભાઈ છે હો. એટલે તમે એના વિશે બોલવામાં જરાક મર્યાદા રાખજો. કારણ કે મહેન્દ્ર મારું છે ને સપનામાં ખરાબ ન કરે એટલો હૈયામાં ભરોસો છે. ભાઈબંધ છે, તારા ભાઈ જેવો છે, પણ મારા ભાઈ તું ભૂલી ગયો છો મારા દીકરા. ઇતિહાસ સાક્ષી છે. લાલચમાં ભાઈબંધ તો હું હગા ભાઈઓના ગળા કરી નાખ્યા છે. તો તું કઈ વાડીનો મૂળો છો? પણ હવે મહેન્દ્રને હું મારી પાસે લાલચ હોય? એને હેની લાલચ? એ માગે એને હું આપી દઉં, મારે જોતો એ મને આપી દે. આમાં વચમાં લાલચ ક્યાં આવી? એટલે તમે આ ખોટી વાતો કરવાની રહેવા દો, બીજું કામ હોય બોલો. ખોટી વાતું નથી ભવાનિયા, ખોટી વાતું નથી. સાંભળ મારી વાત ધ્યાનથી, રમતમાં કાઢમાં. કાલ પસ્તાવાનો વારો આવશે ને તો દી ટૂંકા પડી જાહે. જો આ મહેન્દ્ર છે ને એની નજર છે ને તારી મિલકત ઉપર છે, પણ તારી મિલકત એમ સીધી તને મળે નહીં. એટલે એણે છે ને ગાળીઓ નાખ્યો છે, ગાળીઓ. અરે સરપંચ તમે પણ હું આ વાત કરો છો? મને કાંઈ સમજ નથી પડતી. ઈ હું કામ મારી મિલકત ઉપર નજર રાખે અને આ સીધી રીતે મિલકત મળે ને આડા રસ્તે હું કહેવા માંગો? તમે ખુલીને કહો તો ખબર પડે. કઈ જો મેં તને કીધું એની જેમ મહેન્દ્ર છે ને મહા આઝાદ છે અને તું ભોળો છો. અને કહેવાય ને કે માણસ છે ને જેટલો બળુકો હોય ને કાંડે એટલો થોડોક બુદ્ધિનો મંદ હોય. શું મારી વાત સાંભળો, કે આ મંદ બુદ્ધિ બોળુકો ને તમારી આટી ઘૂટી મને સમજાતી નથી. કદાચ મહેન્દ્ર મારી પાસે કદાચ મારી મિલકત માંગી હોય ને તો આ ભવન છે ને આમ એક વાર વિચાર્યા કર્યા વગર તાંબાના પતરામાં લખી દે. એ તમને ખબર છે? તો એને માગવાની જરૂર ન પડે. ઈ તો હું માનું કે તું ભાઈબંધીમાં પાસો પડે એવો તો નથી, પણ ઓઈલો એમ નહીં માગે. એણે રમત રમી છે. એટલે સમજ મારી વાત ને. મને એમ હતું મારે બધી શોખવટ નથી કરવી, પણ તું સમજતો જ નથી. સાંભળ મારી વાત. તારા ઘરમાં એક જવાન બેન છે અને એ કોડાના ઘરમાં એક જવાન ભાઈ છે. તને ખબર છે? તારી બેનની વાહે એણે એના ભાઈને છે ને ઓલા રેઢિયાર ખૂંટિયાની જેમ વળગાવી દીધો છે. તારી બેનને એની પ્રેમ જાળમાં ફસાવી અને એના ભાઈનો અને તારી બેનના હકપણનો ઉપયોગ કરી અને એ બધું છે ને એના ખાતે કરવા માંગે છે. તારી પીઠ વાહે સરો ઘાલે છે મારા ભાઈ હમય. એટલે ખાતરી ન થાય ને તો તારી નરી આંખે જોઈ લે, પોચે અનુભવ કરી લે, તારી બેનને પૂછી લે.
તારા ભાઈબંધનો ભાઈ ઓયલો વિક્રમિયો એને પૂછી લે. સમજતો નથી કેટલીક શોખવેટ કરવી તને. હવે જો મારી વાત ઉપર તને ભરોસો ન હોય ને તો મેં કીધું એમ ખાતરી કરી લેજે. હું જાઉં છું, હજી મારે નદીનો ફરતો આંટો વાઢીને પછી પાછું પોગવાનું છે. આ તો આંટો મારવા નીકળ્યો ને તું ભેગો થઈ ગયો. તારી ચિંતા છે એટલે કહું છું. બાકી અહીં વેકરામ બેહીને હું તારી ભેગી આવી સરસાવું કરું? લોગડાઈ મેલા છે મારા. મહાદેવ મહાદેવ. મારો બેટો હજી આવ્યો નહીં. આવે એટલે આમ લોઢામાં એવો લીટો પાડી દઉં ને એ લીટો કોઈ દી ભૂહાય જ નહીં. લા લા ભલા માણા તારી વાટ જોઈને જ બેઠો તો. બે 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 મારી વાટ જોઈને બેઠા હતા? હમ. બોલો ત્યારે, મારું વળી તમારે શું કામ પડ્યું? હવે કામ તો કાંઈ નથી એવું બધું, પણ હાસું કહું ને તો મને તારી ચિંતા ભાવ. હા, ગામના સૌ અને આમ તો મિત્ર જેવા એટલે મિત્રની ચિંતા તો થાય જ ને દેવરાજભાઈ. હા. બોલો બોલો. હવે વિચાર કરું છું કે વાતની શરૂઆત મારે કેમ કરવી. મોઢેથી દેવરાજભાઈ, વાત તો મોઢેથી જ થાય ને. અરે ગમત કરું છું, મિત્ર જેવા સૌ ને એટલે. બોલો બોલો. આ ઓલો તારો ભાઈબંધ ઓલો ભવાઈ ગયો નહીં? હા, મારો નાનપણનો ભેરું. અરે આમ તો જીગરજાન છે મારો, કાંઈ નો ઘટે પવનમાં. હા, ઈ તારો જીગરજાન જે છે ને ઈ એવી વાતો કરતો હતો કે આ મહેન્દ્રની ઘરવાળી જે રૂપા છે ને ઈ. કાં અટકી ગયા તમે? આ ભવન્યો મારી ઘરવાળી રૂપા વિશે શું કહેતો હતો? માંડીને વાત કરો તો ખબર પડે. હા, એટલે ઈ એમ કહેતો હતો કે મારા ભાઈબંધની ઘરવાળી તે મારો ભાઈબંધ તો ઠીક હારા છે, પણ ઈ છે ને એવું કાવતરું કરતો હતો કે આ તારા ભાઈબંધની બેન છે ને કેસર, અને તારા ભાઈનું હક પણ તમે કર્યું છે ને? હા. ઈ હક પણ તોડી નાખવું છે ગમે એમ કરીને. હું વાત કરો છો તમે? અરે આ બેનું હક પણ કરાવવા તો ઈ મારે મોઢે કાલાવાલા કરતો હતો ને હવે હક પણ તોડવાની વાત શું કામ કરે? એટલે જો ભાઈ, હું છે ને કાંઈ આમ ઉડતી ઉડતી વાત આવી હોય ને હું તને કરું એવું નથી. આ બધું મેં કનો કહીને સાંભળેલું છે ભાઈ, એટલે મને એમ છું કે હું તને કહી દઉં. ભાઈબંધ તો હું એ તારો છું જ ને. હા, ભાઈબંધ તો સૌ જ તે. ભવન્યો હા બેનું હક પણ તોડાવવા માંગે છે, પણ હું કામ? હવે જો ભાઈ, તને તો ખબર જ છે ને કે તારા ઘર કરતા થોડુંક ભવાઈયાનું ઘર સારું, એટલે એને છે ને કોઈક મોટો નાતાદાર જોઈ છે એની બેન હાટું. આ બધું શું છે કે દોસ્તીના આવેશમાં આવીને બધું પગલું ભરી લીધું હોય એને એવું લાગે છે. અને હજી એટલું નહીં, મુદ્દાની વાત તો સાંભળ. શું છે મુદ્દાની વાત? આ તારે બાપ દાદા વખતની 10 વીઘા જમીનનો કટકો છે ને તારી પાસે? હા, ચાદરાના કેડે રોડ ટચ જમીન છે 10 વીઘા. બસ ઈ જમીન જે છે ને ઈ ભાઈબંધ મારો ભાઈબંધ એમ કરી કરીને પળવવા માંગે છે. હું વાત કરો છો દેવરાજભાઈ? આ ભવન મારી દોસ્તીની આડમાં મારી જમીન પડાવવા માંગે છે. હા તો કોઈ કાળે નહીં થાય, કારણ કે એ જમીન છે ને મારા બાપ દાદાની જમીન છે હો. એમાં તો ભવન તો હું હવે 1000 ભવન્યા આવે ને તોય કુરબાન છે. હા, આ તો જો ભાઈ, આપણે હું તારો ભાઈબંધ જ કહેવાવ, અને તારથી ઉંમરમાં ઘણો મોટો છું, એટલે તારા બાપુ હારે મારે ઉઠ બે હતી. એટલે મને એમ છું કે તારું ઘર બગડે, ખોટા તમે હેરાન થાવ, અને તું ખોટો આ દોસ્તીના આડમાં છેતરાઈ જા, એટલે મને એમ છું કે હું તને જાણ કરી દઉં. બાકી આમ જો મારી કઈ એવી નીતિ નથી
કે તમે બે બાધી મરો કે તમે બે છૂટા પડી જાઓ. કેમ રહેવું કેમ નહીં અને હું કરવું એ તારે જોવાનું. જે હાસું હતું ને એ મેં તને કહી દીધું. બહુ સારું કર્યું દેવરાજભાઈ. હા, તમે બહુ સારું કર્યું કે મારા કાન સુધી આ વાત પોગાડી દીધી. નકર હું ખબર આ ભવન્યો આ દોસ્તીની આડમાં હું ષડયંત્ર રસત. હવે ભવનને ખબર પડશે કે આ મહેન્દ્રની દોસ્તી જ્યારે દુશ્મનીમાં ફેરવાય ને ત્યારે ભલ ભલા હાવજના જડબા સીરી નાખે ઈ મહેન્દ્ર છે આ. હા, હવે બોલ્યો મરદ બોલ્યો. હવે તારી મૂછના આંકડિયા હાસ હાલે. અને આમ જો શેત તો નર સદા સુખી. સમજી જા એટલામાં બધું જાજી વાત્યા ગાડા ભરાય. ઠીક હાલ, મારે જવું છે હજી વાડી બાજુ. અને પછી મળ્યા. ભાઈ ધ્યાન રાખજો બટ હાસવજો ભાઈ. હા દેવરાજભાઈ, હવે હાસવવાનું મારે નથી. હવે તો હાસવવાનું ભવનને છે કે જ્યારે એક દોસ્તાર દુશ્મન બને છે ને ત્યારે એ કેટલો ઘાતકી થાય છે. એટલે આ તારું કાવતરું હતું એમ ને? હા, ગરીબીના નામે આ ભોળો બનીને ઉદારતા દેખાડતો હતો. અને તે મારી બેન પાછળ તારા ભાઈને નજર નાખવા દીધી અને તું જોયા હોત કર્યો તો તારો રૂપિયાનો ઘમંડ હવે બહાર આવ્યો. મને તો એમ હતું કે તું અત્યાર સુધી મારી મદદ કરશો દોસ્તીના નામે, પણ આ તારી વાત સાંભળીને મને ખબર પડી કે તું મારી મદદ નહોતો કરતો. અત્યાર સુધી મને ભીખ આપતો હતો અને મને નીચો દેખાડવાની કોશિશ કરતો હતો. કાં હટાન લગી તો એવો વિચાર નહોતો કર્યો, પણ મને આજ ખબર પડી કે કાદવનો ડેટકો હોય ને એ કાદવમાં જ શોભે. એને તમે છે ને હવેલીના બાથમાં લઈ જાવ ને તો એને કદર ન થાય. અરે ભૂંડા, હું તો ભાઈબંધ બનીને તારી મદદ કરતો હતો, પણ કહેવાય ને કે ખાખરાની ખીલખોડીને આંબાના રહની ખબર ન હોય. એટલે તમે છે ને ગટરના કીડા છો, ગટરમાં જ શોભો. ભવન્યા, તું જેને ગટરનો કીડો કહે છે ને એ કીડાના ઘરનું જ તે અટાણ લગન ખાધું છે. એ એક થાળીમાં તો મારામાં ને તારામાં કઈ ઝાઝો ફેર નહીં. હ, તારી પાસે રૂપિયા હતા એટલે તને ઘમંડ આવી ગયો. હે, આજ ખબર પડી કે જેને છે ને ઓનું જાણીને સંગ કર્યો હતો ને એ તો કથીર નીકળ્યો. સાંભળી લે, તારા ભાઈને સમજાવી દે કે મારી બેનના માર્ગમાં ન આવે, કારણ કે હજી મને થોડીક તારી દોસ્તી આડી આવે છે. તારો ભાઈ મારી બેનની વાહે પડ્યો છે ને એને કહી દેજે હજી પાછો વળી જાય. મારો ભાઈ તારી બેનની વાહે પડ્યો છે? હા, તો મને ખબર ય નહોતી. કાંઈ વાંધો નહીં ભવન, જો આમાં દોસ્તીની જ વાત હોય ને તો હું મારા ભાઈને સમજાવી દે. પણ જોજે હો, હા દોસ્તી તું જે ગટરના કીડા હે ગરીબ આ બધું કહે છે ને એ દોસ્તીની વગર તું છે ને અહીંયા ઊભો ન રહીએ. નહીં કદર થાય, તારી જેવા નફટને આ કદર નહીં થાય. તો સાંભળી લે, હવે હટાણ લગી તો મેં દોસ્તી નિભાવી છે, પણ હવે છે ને આ ધરતી ઉપર સૌથી કોઈ મારો મોટો દુશ્મન હોય ને તો એ તું છો. અને હવે તારા ભાઈને સમજાવી દેજે કે મારી બેન હામું છે ને જરાય કુડી નજર ન કરે, અને જો એને નજર કરી છે ને તો યાદ રાખજે કે આ ભવન હું કરી શકે એમ છે. અને હવે પછી તું કે તારો ભાઈ મારી બેનના મારા ગાડે આવ્યા છો ને તો તમે યાદ રાખજો, હા ભવન નામની વ્રજની દિવાલ તમારા બેયની સામે ઊભી છે. એમ? વાહ ભવન વાહ, તે મને વાત જણાવી દીધી ને એ વાત જાણીને મારી છાતી 56 ગજની થઈ ગઈ, કારણ કે મને અત્યાર સુધી ખબર નહોતી કે મારો ભાઈ તારી બેન કેસરને પ્રેમ કરે છે. તો તું પણ કાન ખોલીને સાંભળી લે ભવન, આ પ્રેમ કરનારા હોય ને એ તો કોઈ પણ પ્રકારની હજારો વજ્રની દિવાલ હોય ને એ પણ તોડી નાખે, અને તારે મારી યારે દુશ્મની નિભાવવી છે. તો સાંભળી લે ભગવાન, મેં કઈ બલોયા નથી પહેર્યા હો, હું અત્યાર સુધી દોસ્તી નિભાવી છે
તો દુશ્મની નિભાવી જાણાય. તું દુશ્મનની વાત કરે છે. હટાન લગી દોસ્તી ઈમાનદારીથી નિભાવી છે ને, તો મરદ થઈને દુશ્મની પણ નિભાવજે. પીઠ પાછળ ઘા નહીં કરતો, નકર હું એમ જાણી કે મેં કોઈ માય કાંગલા દોસ્તી કરી હતી. તો તુંય જાણી લેજે ભવાન, તે ખાલી મારી દોસ્તી જ જોઈ છે. દુશ્મની હું એવી નિભાવી જેટલી તારી હારે દોસ્તી ઈમાનદારીથી નિભાવી. અને પીઠ પાછળ છે ને માય કાંગલા ઘા કરે આ મહેન્દ્ર જેવા મરદ નહીં. હા, હા, તો હવે તારા ભાઈને સમજાવી દેજે કે આજ પછી મારી બેનની હામું નજરે ન કરે, નકર પછી હું ભૂલી જાય કે ઈ તારો ભાઈ છે. કાંઈ વાંધો નહીં, તું તારો ભાઈ હોવાનો ધર્મ નિભાવ અને હું ફક્ત તારી દુશ્મની નિભાવી. કારણ કે મારા ભાઈને તો કઈ કહેવું પડે એમ છે જ નહીં. તો હું પણ તૈયાર જ છું. જ્યારે સમય મળે ને ત્યારે હાઈલો આવજે. તો વખત પડે ને તે જોજે મહેન્દ્રની સામે આવતા ક્યાંક વેળા ન પડી જાય ભવન. આ હું મોઢું ઉતરેલ કઢી જેવું કરીને બેઠા છો? થયું છે હું? બોલવામાં ભાન રાખ. તું તારા ધણિયારે વાત કરી રહી છો. હા તો હું છે? ધણિયારે જ વાત કરું છું ને, બીજાના કોઈના ધણિયારે નથી વાત કરવા જાતી. તારે કામ હોય એ બોલ ને, ખોટી લવારી કરી એક તો મગજ ઠેકાણે નથી ને. આ તો કામ એવા કરો તો મગજ ઠેકાણે ન જ હોય ને. હા મહેન્દ્રભાઈ બિસાડો હાવ ભોળો માણસ, સીધો માણસ, હા એની યારે તમે સારું નથી કર્યું. અને ઈ ઓલો સરપંચની વાતમાં આવીને અરે તું મને સલાહ દેવા વાળી છો કોણ હે? આ સ્ત્રી જાતને છે ને ઘર સંભાળાય, ધણીને નહીં. ધણી ગામમાં વહીવટ કરતો ને ખબર પડે ને હું કરવું છે ને હું નહીં. અને તું મહેન્દ્રનું ઉપરાણું હું લેશો? ઈ મારો બેટો ગરીબડો ભિખારી મારી સામે બોલે તો હું સહન કરી લઉં. જો અત્યાર સુધી બધું સારું જ હતું, પણ આ સરપંચ છે ને આ એને પોતાના હવાર થાટું થઈને તમારા બેયની વચ્ચે આ ફૂટ પડાવી છે. એને જ આ આગ લગાડી છે બધી. અને તમે બસ એમાં હોમાઈ ગયા. અને તમે તો નથી હોમાણા, પણ ઓલા બિચારા મહેન્દ્રના કારણ વગરનો હોમી નાખ્યો છે. કારણ વગરનો કાંઈ હોમો નથી. એને કાંડા જેવા કર્યા છે. એને જે કર્યું તને દેખાતું નથી, તો તું મને સલાહ દેવા આવી? તને ખબર છે ને શું કર્યું છે? સોટી છે લબ લબ લબ. હું કર્યું છે તો તમને તો જાણે બહુ ખબર હોય. ઈ તો તમને ઓલો સરપંચ જેમ દસાવે છે ને એમ તમે નાસો છો. બાકી અત્યાર સુધી તો તમને વાંક દેખાતા નહોતા. અને હવે હું કાંઈ છે ને ઘોડિયામ નથી શકતો. તે સરપંચ નસાવે એમ નાસું. આ દેખાય આંખે બધુંય. અને તારે છે ને મારી સામે ખોટી લવારી નહીં કરવાની. તને 500 વાર ના નથી પાડી? મહેન્દ્રનું ઉપરાણું લઈને દોડી આવી અહીંયા. ઈ તો થાહે. અને હાસું ખોટું છે ને આપણે ધણીને કહેવાનું હોય, ગામમાં જઈને ન કહેવા જવાનું હોય. હું સરપંચને નહીં સમજાવું, મારે તમને સમજાવવાના હોય. તારે મને સમજાવવાની જરૂર નથી. મને બધી ખબર પડે છે મારે શું કરવું શું નહીં. અને સમજણ પડતી હોત ને તો આજે આ ન કર્યા હોત. તને ના પાડીને મૂંગીની બેને સાની મનીની નકર એ ગડબોત પડી જાય આગળ. ખબર પડે ને કાઈ ને. એક તો અહીંયા મારી ઇજ્જત ઉપર ઘા કર્યો છે અને તું મારી બાયડી થઈને પાછી મને સમજાવવા આવી છે. આ બાજવાનું જોર છે ને બધું મારી ઉપર નહીં, ઓલા સરપંચ ઉપર કાઢો. આ બધા બડાપા મારી ઉપર જ કાઢવાના. તને ખબર છે આ કેસર મારી હગી બેન છે અને મહેન્દ્રએ એના ભાઈને મારી બેન પાછળ લગાડી. એને એની જાળમાં ફસાવા હાટું થઈને આ બધું કાવતરું રહીશું છે. અને તું પાછી મને સરપંચ પાસે જવાનું કે છે. હા ઓલા એ આપણા ઘરની ઇજ્જત ઉપર ઘા કર્યો એ તને દેખાતું નથી? હે પેલા તમે એની વાત તો સાંભળો હરખી. ઈ હું કેવા માંગે છે, કેસર હું કેવા માંગે છે, પેલા કઈ જાણ્યા વગર એમ નમ સીધું સરપંચે કીધું એટલે હાયલું. મારે કોઈની વાત સાંભળવી નથી. મને બધું મારી આંખે દેખાય જ છે. અને તારે છે ને વધારે ડબડબ કરવાની જરૂર નથી. હવે આ તારું કામ કરતે હોય ને કર. આવી રીતે સલાહ દેવા પાછી બીજી વાર ન આવતી. ઘણી વખત છે ને આંખે જોયેલું ને કાને સાંભળેલું ઈ ખોટું હોય છે. એટલે હવે હું જાજુ નહીં કહું, સમજદાર છો, સમજી જાજો. કેસર બહુ ખોટું થયું છે. આપણા બેયના કારણે તારો ભાઈ અને મારો ભાઈ એકબીજાના દુશ્મન બન્યા છે. પણ આમાં હકીકતમાં જો કોઈનું કારણ હોય ને તો એ સરપંચ છે. આ સરપંચ એ ષડયંત્ર શું છે? હાવ હાસી વાત છે. જે ભાઈ બંને એકબીજા વગર હાલતું નહોતું ને, અત્યારે તો એના નામ લઈને
તો એકબીજાને હાવ કાપી નાખવાની વારે આવી ગયા છે. પણ છે ને હા મુખી છે ને કઈ ઓછી માયા નથી. હા એના છોકરાની વહુ બનાવવા હાટું થઈ એને આ ખુઈ ષડયંત્ર રચ્યું છે. પણ હા મારો ભાઈ નથી સમજતો ને તારો ભાઈ નથી સમજતો. હા બે આટલા મોટા દુશ્મન બની ગયા છે અને બેમાંથી એકેય સમજવા રાજી નથી. મેં તો મારા ભાઈને કેટલો સમજાવ્યો કે આની પાછળ સરપંચનો હાથ છે. મારી તો કઈ વાત જ માનવા તૈયાર નથી. ઈ તો દોષી તને જ સમજે છે કે તે જ મને ફસાવી છે ને તું જ હંધુય કરશો. કેસર હા સરપંચ છે એવો દાવ ચાલ્યો છે ને કે એણે કોઈ નહીં દાવ હાલવાના નામ નથી લેવા દીધું. હા શું કહું ને તો એણે છે ને મારા ભાઈ અને તારા ભાઈ બંનેને મોહરા બનાવી દીધા છે. એને ખબર હતી કે જો આવું કંઈક કરવામાં આવશે ને તો જ એ બેની મિત્રતા તૂટશે અને જો મિત્રતા તૂટશે ને તો જ એના દીકરાની વહુ તને બનાવશે. પણ આવું છે ને આપણે નથી થવા દેવાનું હો. આપણા પ્રેમના કારણે એ લોકોની મિત્રતા ના તૂટવી જોઈએ. કદાચ એ લોકોની મિત્રતા બસાવવા હાટું આપણો જીવ આપવો પડે ને આપણા જીવની આહુતિ દેવી પડે ને તોય દેવું. હા હાસી વાત છે. હા મેં નાનપણથી છે ને એ બેની દોસ્તી જ જોઈ છે. હા શું કહું ને હું આ એની દુશ્મની નથી જોઈ શકતી હો. હાસી વાત છે તારી. નાનપણથી છે ને હું મારા મોટા ભાઈના મોઢે એક જ વાત સાંભળતો આવું છું કે કદાચ આખી દુનિયા ફરી જાય ને તોય હું મારા ભાઈબંધ ઉપર ભરોસો મૂકું કે મારો ભાઈબંધ હાસો હોય ને આખી દુનિયા ખોટી હોય. પણ આ જીજ ભાઈબંધી તૂટવાના હારે છે. એ તો નહીં જ બનવાતો. અને રામ લખનની જોડી છે એ બેની અને આપણા કારણે જો એની જોડી તૂટે ને તો આપણા જેવા નપાવટ કોઈ ન કહેવાય. હા હાસી વાત છે તમારી. પણ એક રીતે જોતા હા સરપંચ છે ને એ મારા લીધે હા બેયની દોસ્તી તોડે છે. પણ હકીકત કહું ને તો એ સરપંચનો દીકરો છે એના લીધે હું કઈ તને નથી છોડી શકું એમ. અને બીજા નંબરમાં હવે ગમે એ થઈ જાય આપણે મરવું પડે ને તો મરવું મંજૂર છે. પણ એકવાર તો હા બેયની આંખો ખોલવી જ પડશે. હા અને કોઈ પણ ભોગે સરપંચની મુરાદ તો પૂરી નથી જ થવા દેવાની. ક્યારેય નહીં. ક્યાં જ ઉભો રહે ખાસ કા તું નહીં અને કા હું નહીં. તું મારી યારે બથોડા લેવા આવ્યો અને એ વગર હથિયારે એમ. હથિયારની જરૂર છે ને માય કાંગલાને પડે મરદને નહીં. તો તને શું લાગે છે મેં કઈ બલોયા નથી પહેર્યા હો. આ તો થઈ જા તૈયાર કારણ કે આજ નક્કી કરીને જ નીકળ્યો છું કે જ્યાં સુધી દોસ્તી નિભાવી ને ત્યાં સુધી તો ઠીક છે પણ આજ તને આ ભવનની દુશ્મની પણ દેખાશે યાદ રાખજે. તો તુંય સાંભળી લે ભગવાન, મારું નામ મહેન્દ્ર છે મહેન્દ્ર. અને મહેન્દ્રનો માર જેને પડે ને તો યમરાજે વિચાર કરી લે કે આ હેની મોત મર્યો છે. ભાઈ છોડી દે છોડી દે મને વિક્રમ તું છોડ. ભાઈ પણ એમાં એનો કાઈ વાત નથી. હા બધું સરપંચે કરાવ્યું છે. હા ભાઈ સરપંચે કરાવ્યું છે એમ. સરપંચે કાઈ નથી કર્યું. આ હંધોય આનો જ વાક છે. એ નમાલા એ બોલવામાં ધ્યાન રાખજે. ભાઈ જો ભાઈ મારી વાત સમજવાની કોશિશ કરો. કેસર જે કહે છે એની હંધુય હાસુ છે. આ હંધુય કરવા પાછળ જો કોઈનો હાથ હોય ને તો એ સરપંચનો જ છે. અરે વિક્રમ, હું તારી વાત ઉપર કેવી રીતે વિશ્વાસ કરી લઉં? કારણ હા, અને રૂપિયાનો ઘમંડ છે ને, હાજે એનો ઘમંડ છે ને માટીમાં મળાવી દે. ભાઈ વિક્રમ હાસુ જ કે છે. હા હા તું મુખીએ જ કરાવ્યું છે. મુખીએ તો ભલે કર્યું હોય. સૌથી મોટી ભૂલ આની છે કે આણે છે ને મારા ઘરની ઇજ્જત ઉપર ઘા કર્યો છે. હા એનો ભાઈ એને તને પ્રેમ જાળમાં ફસાવી છે ને હું હંધુય જાણું છું. અરે જો મેં તમારી બહેનને પ્રેમ જાળમાં ફસાવી નથી. હું હકીકતમાં એને પ્રેમ કરું છું. અરે એની હારે લગ્ન કરવા માંગુ છું. લગન અને ઈ પણ આવા નમાલાના ભાઈ સાથે. ઈ તો ક્યારેય ન બને. હે, સમજી વિચારીને બોલજે હો. ગરીબ ખોવડું જરૂર છે પણ ઇજ્જત અને આબરૂ તો મારા ખોવડાની છે. એટલે તારા ઘરની ઇજ્જત ઉપર મારા ભાઈએ નજર નથી નાખી. તારા ઘરની ઇજ્જતને મારા ઘરની ઇજ્જત બનાવવા માંગતો હતો. જાણું છું ઘેરે તો ખાવા ખીચડી નથી
એટલે જ અમીર ઘરની છોકરીને ફસાવીને રૂપિયા વાળો થવું છે. પણ હાથ આ મૂકી દે. મારી ઘરે ખાવા ખીચડી ન હોય ને તો કાંઈ વાંધો નહીં. હું છે ને પરસેવાની કમાણીનું ખાઉં છું. તારી જેમ હરામના રૂપિયા નથી મોટો છો. બોલતા પહેલા વિચાર કરજે. મારી પાસે જેટલા રૂપિયા છે નહીં, મારા બાપ દાદાની મિલકત છે. હરામના રૂપિયા અરે તારા બાપ દાદા કેવા હતા ને હું ધંધા કરતા હતા ને એ આખોય પંથક જાણે છે. જો તમે લોકો હા આમ નો લડો. હા શું કહું ને તો આપ સાલ છે, તમે સમજો. તમને લોકોને અલગ કરવાની મોટી રમત રમાઈ રહી છે, અને એ મુખી તરફથી. કારણ કે મુખી એના દીકરાનું હક પણ તમારી બેન આરે કરવા માંગે છે. હા ભાઈ, હું તમને કહ્યું નહીં, ઈ તો સમજાવું છું કે આ ગરીબ છે, આપણે પૈસા વાળા છીએ. એટલે મુખી છે ને આમાં ઈ વસે ફાવી ગયો છે. એટલે હા, તમે બે બાજવાનું ન કરો. તો છે ને અંધી આની રમત છે, હું સારી રીતે જાણું છું. રમત રમતા મહેન્દ્રને નથી આવડતી. આ તું નાનપણથી જાણ છો, છતાંય આવી વાત ન કર. તો સમય આવે ને અંધું જોવાઈ જાય. પણ યાદ રાખજે, હટાણ લગી તે મારી દોસ્તી જ જોઈશે. પણ આ ભવનની દુશ્મની તને બહુ ભારે પડશે. હા તો ભારે પડે ને તો ગમે એટલું વજન ઉચકવા મહેન્દ્ર કાયમ માટે તૈયાર જ ઊભો હોય છે. યાદ રાખી લેજે તું હોતે. એ તો સમય આવે હું પણ જોઈ લે કે કોણ કેટલું પાણીમાં છે. એટલે માપી લેજે પાણી. વિક્રમ, આપણો પ્રેમ એની દોસ્તી નો બચાવી હઈ કો. હાસી વાત છે તારી. મને એવું જ હતું કે કદાચ તું અને હું મહેનત કરશું ને તો અંધુય થઈ જાય. પણ આપણે આપણા વિચારોમાં, આપણા પ્રેમમાં ને આપણી લાગણીઓમાં કાસા રહી ગયા. આટલું સમજાયું, આટલું બતાવ્યું કે ભાઈ આમાં અમારો કાંઈ વાંક નથી. આ હંધુય ઓલો મુખી કરાવે છે, પણ ઈ બેની આડે તો દુશ્મની સવાઈ ગઈ છે. હવે હાસી વાત છે તારી. આ મુખીને જે કરાવવું હતું ને એને કરાવી દીધું. એ જ નહીં કરાવે. એના મનમાં કેટલાય સમયથી મારા ભાઈ અને તારા ભાઈ પ્રત્યે દુશ્મની હતી. છેલ્લે જીત તો એની જ થઈ ને. પણ કઈ નહીં, આપણે નક્કી કર્યું છે ને કે આપણો પ્રેમ તો તારા ભાઈને કે મારા ભાઈને એક ન કરીએ. પણ જો કદાચ આપણે આપણા જીવનો ત્યાગ કરીએ ને તો કદાચ તો તારો ભાઈ અને મારો ભાઈ એની જે આ જૂની મિત્રતા હતી ને એ મિત્રતા પાછી સ્વીકારી લે અને આ સરપંચ પ્રત્યેની જે આ ચાલ છે ને ચાલ ઓળખી જા. આપણો પ્રેમ તો એને નો સમજાવી હઈકો, પણ આપણું બલિદાનથી કદાચ ઈ સમજી જાય તો. હા, કઈ નહીં. આ કુદરતની પણ એ જ મરજી હે. લાવીશું ને તું તો. માફ કરજે મને કે હું તને જિંદગીભર સાથ ના આપી શકો. વિક્રમ, પેલા હું પી પછી તું. કારણ કે હું મારી આંખની સામે તને તડપીને મરતા નહીં જોઈ શકું. વિક્રમ, કેસર એ
મારી બેન આ હું કહ્યું વિક્રમ કેસર એ કેસર કેસર આ હું કહ્યું કેસર આ હું કર્યું મારી બેન હું કર્યું આ વિક્રમ આવું કર્યું મારા ભાઈ તે વિક્રમ કરવાની જરૂર હતી તારે બોલ ને મારી બેન આવું કરવાની હું જરૂર પડી થાય સાંભળો મારી વાત. હા બોલ તમને 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 બેને તો એવું જ લાગી રહ્યું હતું ને કે અમે જે કહ્યું છે એ ખોટું છે પણ ખોટું નતા કહી રહ્યા. આ જે પડકાઈ હતું એ સરપંચની ચા નથી ભાઈ. આ તમારા બેની દોસ્તી તોડાવવામાં સરપંચનો હાથ હતો. તમે બે કોઈ સંજોગે સમજવા તૈયાર નથી ભાઈ. આ મારી બેન હા હવે અમને સમજાઈ ગયું છે કે આ બધું એનું કાવતરું હતું મારી બેન પણ તમારે અમને શાંતિથી સમજાવાય ને આવું કરવાની શું જરૂર હતી ભાઈ અમે તમને સમજાવવાનું કોઈ વસ્તુ બાકી નથી રાખી પણ તમારી આ ખાઈને તમારી દુશ્મની તમને નડી ગઈ. હવે મારી પાસે જાજો સમય નથી. મારે તમારી હારે ને ભવાનભાઈ હારે એક વાત કરવી છે. હા બોલ મારા ભાઈ મને અને કેસરને વચન આપો કે તમે જેમ એકબીજાના મિત્ર હતા ને એમ તમારી મિત્રતા કાયમ રાખશો. વચન આપો. મને વચન જોઈએ છે. વચન આપું છું હા ભાઈ વચન આપું છું તને હા બેન વિક્રમ કેસર 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 મારી બેન આ તમે બંને એવું કર્યું ભાઈ આપણે આપણી જ ભૂલનું પરિણામ ભોગવી રહ્યા છીએ અને ઓલો દોસ્તીનો સોદાગર આપણી દોસ્તી ઉપર આવી થઈ ગયો અને આપણા અનમોલ રતનને ચીનવી ગયો. સાચું કીધું ભવન તે આપણી દોસ્તી એને તોડાવીને આપણી આંખ નો ઉઘડી આપણે અંધારામાં રહી ગયા મારા ભાઈ. દોસ્તો તમારા બંનેનો રોશે. તમારા બંનેની હિસાબે આ લોકોનો જીવ ગયો છે. તમને ભગવાન ક્યારે માફ નહીં કરે. ક્યારે માફ નહીં કરે. જ્યાં ફેરું બંધીમાં સંસ્કારનું બીજ રોપાય છે ને ત્યાં પ્રેમ અને વિશ્વાસના વૃક્ષો સુકાઈ જાય છે. પણ નહીં સમજાય તમને. હા ભાભી તમે હાચી વાત કરી પણ એ દોસ્તીના સોદાગરને જ્યાં સુધી અમે બે જીવતો ભાવમાં નહીં ભંડારીએ ને ત્યાં સુધી જપીને નહીં બેહીએ. હા ભગવાન એ દોસ્તીના સોદાગરે આપણી દોસ્તીના અનમોલ મોતી ચોર્યા છે અને આપણી દોસ્તીના મોતી ચોરનાર જો આ જમીન ઉપર જીવતો રહે ને તો આ ભવન અને માહીની દોસ્તી લાજે. વસન આપ ભવન જ્યાં સુધી દોસ્તીના સોદાગરનું ઢીમ નો ઢાળી દઈ ને જ્યાં સુધી આ ઉપર વાળાને તે એટલી અરજ કરું છું કે અમારો જીવે ન લેતો. હા માહી વચન છે તને જ્યાં સુધી દોસ્તીના સોદાગરને મોતને ઘાટ નહીં ઉતારીએ ને ત્યાં સુધી આપણા ગામની આ નદીનું પાણી હરામ છે. અને એમાં માહી કાયમ તારી હારે છે ભગવાન.